સુરત શહેર જિલ્લા માટે ખૂબ જ આનંદના સમાચાર એ છે કે સુરત શહેર અને જિલ્લાને સરકારી અત્યંત આધુનિક બિલ્ડિંગ સાથેની કોલેજ મંજૂર થઈ છે. વરાછાના વાલકની અંદર આજે 17,383 ચોરસ મીટર જગ્યા એસએમસીએ શિક્ષણ વિભાગને સુપ્રત કરી છે. અમારા એસએમસીના અધિકારી અને અમારા શિક્ષણ વિભાગના અધિકારી બંને અહીંયા હાજર છે. ત્યારે 52 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા એસએમસીને આપ્યા છે આ પ્લોટ માટેનું. તો સુરત શહેરના વરાછાના આ વાલકની અંદર સાયન્સ કોલેજનું હવે નિર્માણનું કામ આપણે શરૂ કરીશું. ત્યારે આજે અમને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો, તમામ ધારાસભ્યશ્રીઓ અને અમારી કાર્યકર્તાની ટીમ આદરણીય સીએમ સાહેબના દ્વારા અમને જે પૈસાની 52 કરોડની જરૂર હતી એ પણ મંજૂર કરી. આ બાબતમાં અમારા પ્રભારી મંત્રી કનુભાઈ એ પણ ખૂબ સહયોગ કર્યો અને આદરણીય CR પાટીલ સાહેબે પણ આ જગ્યા અપાવવા માટેની જે અમને સહયોગ કર્યો સુરત શહેરને બદલ એમનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા નવનિયુક્ત અધ્યક્ષ પરેશભાઈ પટેલ પણ અમને સહયોગ કર્યો છે. તો આ એક સફળતા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્ય, સાંસદશ્રીઓ દરેકના સહયોગથી આજે અમે આ વરાછાના વાલકની અંદર 17,000 ચોરસ મીટર જગ્યાની અંદર આ અત્યંત આધુનિક સાયન્સ કોલેજનું અમે આવનારા સમયમાં નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે 17,000 ચોરસ મીટર જગ્યાનો કબજો શિક્ષણ વિભાગ દ્વારા અમને પ્રાપ્ત થયો છે. મહાનગરપાલિકાએ આ કબજો પ્લોટ અમને સુપ્રત કર્યો છે. હવે અમે એક ભવ્ય કોલેજનું ભવનનું પ્લાનિંગ કરી અને એના જે સમય લાગે એ પ્રમાણે આ કોલેજનું ખાતમુહૂર્ત કરીશું. ત્યારે વરાછાના આ વિસ્તારની અંદર વાલક સ્વામિનારાયણ મિશનની પાછળ બનશે અત્યંત આધુનિક ભવન. ત્યારે સુરત શહેર માટે પણ આ કોલેજ એક ગૌરવનું સ્થાન બની રહેશે અને જિલ્લા માટે એટલે કે કામરેજ ગ્રામ્ય માટે પણ દરેકની વરાછા અને કામરેજની બોર્ડર પર આ કોલેજ બની છે. ત્યારે હું અત્યારથી જ નવા જે વિદ્યાર્થીઓ આવતા વર્ષે આની અંદર દાખલ થશે, બની જશે ભવન, ત્યારે દાખલ થશે એમને પણ હું શુભેચ્છા પાઠવું છું. ફરી વખત ટીમ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાના મહેનત દ્વારા આજે અમે આ કબજો પ્રાપ્ત કર્યો છે શિક્ષણ વિભાગે. હવે અમે કોલેજનું, સાયન્સ કોલેજનું વરાછા વાલકના વિસ્તારની અંદર અમે નિર્માણ કરીશું. અંદાજિત કેટલા વર્ષોમાં તૈયાર થશે અને ક્યાં શું ચાલુ? આમ તો જમીનનો જે પ્રશ્ન હતો એ આજે અમારો સંપૂર્ણપણે ક્લિયરન્સ થઈ ગયો. આદરણીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન અને એમના સૂચનાથી 52 કરોડ રૂપિયા જેટલી રકમ સુરત મહાનગરપાલિકાને આપશે. બસ હવે એમના ભવનનું પ્લાનિંગ કરશું, ટેન્ડરિંગ કરશું અને પછી એમના ખાતમુહૂર્ત એટલે જે સરકારી પ્રોસેસને ટેન્ડરિંગ એનું ડિઝાઇનિંગ જે સમય લાગે એ સમય લાગશે અને પછી અમે એનું પ્લાનિંગ ખાતમુહૂર્ત કરીશું.